Hello everyone, this is Pradeep Sochitra and today we will continue our unit 4 Call of the Hills. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયેલું કે જે આ અબુ ખાન છે એની એક બકરી એ તેને છોડીને જતી રહી છે જેનું નામ હતું કલવા. અને હવે તેને ખ્યાલ છે કે જે સામેના માઉન્ટેન્સ કે જે હિલ્સ છે ટેકરીઓમાં એક ડેવિલ રહે છે. ડેવિલ એટલે કે અહીંયા વાત કરે છે વુલ્ફની, વરુની. તેણે તેને મારી નાખી હશે. તો હવે આપણે જોવાનું છે આગળ શું થાય છે તે. તો આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબુ મિયા બોટ અનધર ગોટ, કે થોડા દિવસો પછી અબુ મિયાએ બોટ એટલે ખરીદી, અનધર એટલે બીજી, ગોટ એટલે બકરી, એક બીજી બકરી ખરીદી. This new one was pretty, કે આ જે નવી બકરી છે એ સુંદર હતી. White as snow, બરફ જેવી સફેદ હતી. And had two little horns, અને બે નાના શિંગડાઓ હતા. હોર્ન્સ એટલે શિંગડા. And અને a pair of lovely bright red eyes, અને પેર એટલે જોડી, લવલી સુંદર, રેડ આઈઝ એટલે કે લાલ આંખોની એક જોડી હતી. આઈલ કોલ યુ ચાંદની, કે હું તને ચાંદની કહીને બોલાવીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ તેને કહ્યું. કેરેસિંગ એટલે પંપાળતા, હાથ ફેરવતા. હર સોફ્ટ ફર એટલે કે કુમળી જે રૂવાટી છે શરીર પર, તેના પર હાથ ફેરવતા તેણે કહ્યું, આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. તો અહીંયા હવે અબુ ખાન જે છે, અબુ મિયા જે છે, એક નવી બકરી ખરીદે છે અને તેને હવે તે ચાંદની કહીને બોલાવશે. એટલે હવે તેનું નામ ચાંદની છે. વન ફાઇન મોર્નિંગ, એક દિવસ સવારે, હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ, અપિયર્ડ એટલે હાજર થયો, ત્યાં આવ્યો. બરાબર, કે મોર્નિંગ એટલે સવારે, નેબર એટલે પડોશી, ગોવિંદા એનું નામ છે, અપિયર્ડ એટલે હાજર થવું, પ્રગટ થવું. હી શો તેને જોયું, આ સી નું ભૂતકાળ છે, શો. અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે અબુ મિયા ટોકિંગ એટલે વાત કરી રહ્યા છે ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેના એકમાત્ર ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા છે. તો એને કહ્યું, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, કે તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હાઉઝ લાઈફ નાઉ, કે હવે તમારું જીવન કેવું છે. બરાબર, કે થોડા દિવસો પછી અબુ મિયાએ નવી બકરી ખરીદી અને આ સુંદર હતી, બરફ જેવી સફેદ હતી અને તેને બે નાના નાના શિંગડાઓ હતા અને લાલ કલરની આંખો હતી. અને કહે છે, આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ, તેની સોફ્ટ કુમળી રૂવાટી પર હાથ ફેરવીને તેણે કહ્યું, આઈ વિલ કોલ યુ ચાંદની. અને એક દિવસ સવારે તેનો પડોશી ગોવિંદા ત્યાં હાજર થયો, આવ્યો, અને તેણે જોયું અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેના ઘરના એકમાત્ર ફેમિલી મેમ્બર એટલે કે પેલી જે ચાંદની છે, એટલે ટૂંકમાં એના ફેમિલીમાં બીજું કોઈ નથી, માત્ર અબુ મિયા છે અને બીજું આ ચાંદની છે. એને કહ્યું, હે અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાઉ, કે તમે તો ખુશ અને સ્વસ્થ દેખાવ છો, હવે તમારું જીવન કેવું છે. એટલે હવે તેના જીવનમાં એક નવું મેમ્બર આવી ગયું છે. પેલી કલવા તો જતી રહી, પણ હવે તેના પાસે આવી ગઈ છે એક નવી બકરી, જેનું નામ છે ચાંદની. એટલે તેના ફેમિલીના મેમ્બર તરીકે તેને ગણવામાં આવે છે, સભ્ય ગણવામાં આવે છે. તો હવે આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, તો અબુ ચાચા કહે છે, હું
ધી હેપીએસ્ટ પર્સન છું, સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, કે ચાંદની હેઝ બ્રોટ એટલે બ્રિંગ એટલે લાવવું, એનું ભૂતકાળનું રૂપ છે બ્રોટ. ન્યૂ લાઈફ ટુ મી કે તે મારા માટે નવું જીવન લાવી છે. શી લવ્સ મી અલોટ, લવ્સ એટલે ચાહે છે, મી એટલે મને, અલોટ એટલે ખૂબ જ, કે તેણી મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું કાન્ટ લીવ એટલે રહી શકતો નથી, વિધાઉટ હર એટલે તેના વગર, અને હું તેના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, કે તે ખુશીથી ચમકી રહ્યા હતા, અથવા તો તે ખુશીથી એના જે ખુશી છે એના ચહેરા ઉપર દેખાઈ રહી હતી. આ જે બીમિંગ વર્ડ છે એ આપણે આપણી ગ્લોસરીની અંદર ઓલરેડી એકવાર જોઈ ગયા છીએ. એટલે અહીંયા આપણે કીધું હતું બીમિંગ એટલે સ્માઇલિંગ હેપીલી, બરાબર. એટલે કે અહીંયા જે ખુશી છે એના ચહેરા ઉપર દેખાઈ રહી છે, એટલે કે તે ખુશીથી શું કરી રહ્યા છે, હસી રહ્યા છે, સ્માઇલ કરી રહ્યા છે, બરાબર. એટલે એ રીતે દર્શાવવામાં આવ્યું છે અહીંયા બીમિંગ. એટલે કે અબુ મિયા છે એ જોય એટલે ખુશીપૂર્વક સ્માઇલ કરી રહ્યા છે. પછી શું કહેવામાં આવ્યું છે, તો અહીંયા એવું કહે છે હું સૌથી ખુશ વ્યક્તિ છું ને હવે મારા જીવનમાં એક ચાંદની આવી છે અને તે મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકતો નથી. બટ વોટ વર યુ ટેલિંગ હર, પણ તમે તેને શું કહી રહ્યા હતા. વોટ વર યુ, વર એટલે હતા, યુ વર ટેલિંગ એટલે કહી રહ્યા હતા, તમે શું કહી રહ્યા હતા તેણીને. તો કે આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તો ગોવિંદા કહે છે પણ તમે તેને શું કહેતા હતા, મેં જોયું. યુ ટોકિંગ તમે વાતો કરતા હતા, વિથ યોર ડાર્લિંગ કે મેં તમને તમારી ડાર્લિંગ તમારી વાહલી સાથે વાતો કરતા જોયા. તો તમે શું કહેતા હતા એને. ઓ યસ, અરે હા. આઈ વોઝ ટેલિંગ હર, હું તેને કહી રહ્યો હતો. ધી સ્ટોરી ઓફ કલવાસ સેડ એન્ડ, કે સ્ટોરી ઓફ કલવાસ સેડ એન્ડ, કે જે કલવાનો દુઃખદ અંત આવ્યો ને તેની સ્ટોરી હું તેને કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ, બ્લડ થર્સ્ટી ટીથ એટલે કે જે લોહીનો તરસ્યો છે, ક્રૂર છે, બરાબર, તેના દ્વારા કલવાનો અંત આવ્યો તેના વિશે હું કહી રહ્યો હતો. ઓફ ધ ડેવિલ ઓન ધી હિલ, કે હિલ ઉપર પેલો જે રાક્ષસ છે, જે બ્લડ થર્ટી ટીથ છે એટલે કે લોહીનો તરસ્યો છે, બરાબર, એવો જે રાક્ષસ છે, ક્રૂર છે, તેના દ્વારા મારી જે કલવા છે એનો અંત આવ્યો હતો, એની સ્ટોરી હું કહી રહ્યો હતો, એની વાર્તા કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ, એવું અબુ મિયાએ રિપ્લાઇડ કર્યું, પ્રત્યુત્તર આપ્યું. બટ માય ડિયર ચાંદની, પણ માય ડિયર ચાંદની મારી વહાલી ચાંદની, વિલ નેવર લીવ મી, કે મારી ચાંદની મને છોડીને ક્યારેય જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજુ છે, હેપી એટલે ખુશ છે, વિથ મી હી એડિડ તેણે ઉમેર્યું. એટલે કે પહેલા એવું કહે છે કે હું તેને પેલી કલવા જે છે એની જે દુઃખદ અંત આવ્યો તેની સ્ટોરી કહેતો હતો, કે જે સામેની હિલ્સ પર જતી રહી છે અને પેલા ડેવિલે તેને મારી નાખી છે, સ્ટોરી કહેતો હતો. પણ આ ચાંદની છે ને નેવર લીવ, નેવર એટલે ક્યારેય નહીં, આ એલિયેવી લીવ એટલે છોડીને જતું રહેવું, પણ એ કીધું છે વિલ નેવર લીવ, તે ક્યારેય છોડીને જશે નહીં, અને તેની ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ અને હેપી છે, સમજુ અને ખુશ છે તેવું તેમણે જણાવ્યું. બરાબર, આ રીતની કંઈક તેની સાથે વાતચીત થઈ રહી છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, તો ગોવિંદા કહે છે કે અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ, હું ખુશ છું. ટુ સી યુ લાઈક ધીસ, તમને આવી રીતે જોઈને હું ખુશ છું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે,
કે ચાંદની will accompany you. કે ચાંદની will accompany એટલે સાથ આપશે. યુ એટલે તમારું, ટીલ એટલે સુધી. યોર લાસ્ટ બ્રીથ કે તમારા અંતિમ શ્વાસ સુધી, ટીલ એટલે સુધી, કે ચાંદની તમારો સાથ આપશે એવી મને ખાતરી છે. બરાબર. એટલે ગોવિંદાએ પણ કીધું કે એ જોઈને મને હું ખુશ થયો, એમ આઈ એમ ડિલાઇટેડ, હું ખુશ થયો ટુ સી જોઈને, યુ લાઈક ધીસ, તમને આ રીતે જોઈને હું ખુશ થયો. આઈ એમ શ્યોર કે મને ખાતરી છે કે ચાંદની વિલ અકમ્પની, કે ચાંદની તમારો સાથ આપશે. ટીલ યોર લાસ્ટ બ્રીથ, કે ટીલ યોર લાસ્ટ બ્રીથ એટલે કે તમારા અંતિમ શ્વાસ સુધી તમારો સાથ આપશે. સમ યર પાસ્ટ, થોડા દિવસો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. હવે ડેવલપ્ડ એટલે વિકસવું, એટ્રેક્શન એટલે આકર્ષણ, ફોર ધ હિલ્સ કે હિલ્સ માટેનું આકર્ષણ તેનામાં વધવા લાગ્યું. એટલે હવે આને પણ આકર્ષણ થાય છે પેલા હિલ્સ તરફ જવાનું. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, શી વોચ ધ હિલ ટોપ, કે હિલની ટોચને જુએ છે. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, જે ચમકી રહી હોય છે. ટેન્ડર એટલે કુમળા, સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ, કે જે કુમળા સૂર્યપ્રકાશમાં હિલટોપ ચમકી રહી હોય છે તે દરરોજ સવારે જુએ છે. બરાબર. હવે ચાંદનીનું જે હિલ તરફનું જે એટ્રેક્શન છે વધી ગયું છે અને દરરોજ સવારે તે જે ટેકરીઓની જે ટોચ છે એ ચમકી રહી હોય તે જુએ છે. વિથ ટેન્ડર સનલાઇટ એટલે કુમળા તડકાથી ચમકી રહી હોય તેવું તે જુએ છે. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, કે કેટલી સુંદર આ હિલ્સ ટેકરીઓ છે. શી થોટ, થોટ એટલે થિંકનું ભૂતકાળ છે, થોટ, તેવું તેણે વિચાર્યું કે ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ, અને કેટલી તરોતાજા, ઇઝ ધી બ્રીઝ, અને પવન પણ કેટલો તરોતાજા છે, રિફ્રેશ કરે એવો છે. ધેટ બ્લોઝ, જે વાઈ રહ્યો છે. થ્રુ ધેમ, કે તે ટેકરીઓમાંથી, થ્રુ એટલે માંથી, બ્લો એટલે વાઈ રહ્યો છે, કે જે ઠંડો પવન, જે ધીમો ધીમો પવન છે એ તેમાંથી જે વાઈ રહ્યો છે એ બ્રીઝ, એ પવન પણ કેટલો રિફ્રેશિંગ છે, તરોતાજા કરી દે તેવો છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, કે આઈ મસ્ટ રન, મારે દોડીને જવું જોઈએ. અક્રોસ એટલે ની તરફ, ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા મેદાનો, કે જે લીલી જમીન છે, એટલે ઘાસના કારણે લીલી દેખાઈ રહી છે, ત્યાં મારે દોડીને જતું રહેવું જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, શી રેન તેણી દોડી, ટુવર્ડ્સ એટલે તરફ, ધી હિલ્સ કે તેણી હિલ્સ તરફ દોડી. બટ પરંતુ સ્ટોપ્ડ વિથ અ ચર્ક, પણ એક ઝટકા સાથે ઊભી થઈ ગઈ. બરાબર, એક ઝટકો લાગે છે અને થંભી જાય છે, કે દોડી તો ખરા હિલ તરફ, બટ પરંતુ ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એક રોપ એટલે દોરડું હતું, અરાઉન્ડ હર નેક કે તેના ગળામાં ફરતે એક દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ, કે તેણીને હેટેડ, હેટેડ એટલે નફરત હતી, ઈટ એટલે તેનાથી, મોસ્ટ એટલે સૌથી વધુ, કે તેનાથી તેને નફરત હતી. એટલે કે હવે અહીંયા વાત થાય છે ચાંદનીનો, જ્યારે હવે એટ્રેક્શન આવે છે, આકર્ષણ આવે છે હિલ્સ તરફ જવાનું, અને કહે છે હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, કે આ હિલ્સ કેટલી સુંદર છે તેવું તેણે વિચાર્યું. અને એ પણ વિચારે છે કે હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રેઝ ધેટ બ્લો થ્રુ ધેમ, કે તેમાંથી જે આ પવન વાઈ રહ્યો છે પણ કેટલો રિફ્રેશિંગ છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગોલ્ડ ફિલ્ડ્સ, સોરી ગ્રીન ફિલ્ડ્સ, કે મારે આ ગ્રીન ફિલ્ડ્સ એટલે જે લીલું મેદાન દેખાઈ રહ્યું છે તેના તરફ દોડીને જવું જોઈએ. એન્ડ શી રેન ટુવર્ડ્સ ધી હિલ્સ, કે તે હિલ્સ તરફ દોડી, બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પણ એક ઝટકા સાથે ઊભી રહી ગઈ.
There was a rope around her neck. કેમ? કારણ કે તેના ગળામાં રોપ એટલે દોરડું બાંધેલું હતું. She hated it most. તેનાથી તેને ખૂબ જ નફરત હતી. ઓબ્વિયસલી કે કોઈ પણ વસ્તુ એને બંધનમાં રાખે છે એટલે તેને નફરત લાગે છે. Gradually, ધીમે ધીમે. Chandni stopped eating the green grass and tasty grains. કે ધીમે ધીમે શું થયું કે ચાંદની સ્ટોપ, ચાંદની બંધ કરી દીધું. ઈટિંગ એટલે ખાવાનું. ધી ગ્રીન ગ્રાસ એટલે લીલા ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને જે ટેસ્ટી સ્વાદિષ્ટ જે ગ્રેન્સ છે, અનાજ છે, એ ખાવાનું બંધ કરી દીધું. બરાબર? કે હવે ચાંદનીએ ખાવાનું બંધ કરી દીધું છે અને ટેસ્ટી ગ્રેન્સ જે છે, અનાજ છે, એ પણ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ, કે તેને હવે રસ પણ નથી રહ્યો ઇન અબુ ખાન સ્ટોરી, કે હવે તેને અબુ ખાનની જે સ્ટોરીઓ છે, વાર્તાઓ છે, તેમાં પણ તેને રસ નથી રહ્યો. શી લોસ્ટ હર એપિટાઇટ. લોસ્ટ એટલે ગુમાવો, એપિટાઇટ એટલે ભૂખ. તેને તેની ભૂખ ગુમાવી દીધી છે એટલે હવે તેને ભૂખ પણ લાગતી નથી. ગ્રુ વેરી થિન. ગ્રુ થિન એટલે કે પતલું પડી જવું, અને હવે તેની પતલી પડી ગઈ છે. શી સ્ટેડ. સ્ટેડ એટલે જોવું, એકધારું જોવું, એક વસ્તુ પર કોઈ એક ધ્યાન કેન્દ્રિત કરીને જોવું. સ્ટેડ મૂડલેસલી, કોઈ પણ પ્રકારના મૂડ વગર જોતી. એટ ધ હિલ્સ, હિલ્સ તરફ જોતી. બાથિંગ ઇન ધી સનલાઇટ, કે જે ટેકરીઓ હતી એ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહી હોય એવી એ સ્નાન કરતી ટેકરીઓને જોઈ. ઓર પ્લેઇંગ વિથ ધી ક્લાઉડ્સ, અને જે વાદળો સાથે રમી રહી છે, એટલે કે ત્યાંથી વાદળો જઈ રહ્યા છે હિલ્સ તરફથી, એટલે વાદળો સાથે રમતી તેને ટેકરીઓને એકધારી જોયા કરતી. એટલે જુઓ અહીંયા ધીમે ધીમે એને શું કર્યું? ખાવાનું બંધ કરી દીધું. બરાબર? કે લીલું ઘાસ હોય કે ટેસ્ટી ગ્રેન્સ હોય એ પણ ખાવાનું બંધ કરી દીધું. પણ હવે શું થયું? તેને જે અબુ ખાનની જે સ્ટોરીઓ હતી એમાં પણ હવે ઇન્ટરેસ્ટ નહોતો. તેને તેની ભૂખ ગુમાવી દીધી છે, એટલે કે હવે તેને ભૂખ નથી લાગતી અને તે હવે પતલી પડી ગઈ છે. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, અને મૂડલેસલી હતાશામાં સ્ટેડ એટલે જોયા કરે છે હિલ્સ તરફ. બાથિંગ ઇન ધ સનલાઇટ, જે સૂર્ય સ્નાન કરી રહી હોય, અને પ્લેઇંગ વિથ ક્લાઉડ્સ, અને વાદળો સાથે રમી રહી હોય એવી હિલ્સ તરફ, એવી ટેકરીઓ તરફ તે મૂડલેસલી જુએ છે, કારણ કે હવે તેને ત્યાં જ જવાની ખૂબ જ ઈચ્છા છે. અબુ ખાન કુડ સેન્સ, કે અબુ ખાન સમજી શકતા હતા. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, કે અબુ ખાન સમજી શકતા હતા વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ટુ હિઝ ડિયર ચાંદની, કે તેની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે. અબુ ખાન સમજી ગયા હતા કે શું થઈ રહ્યું છે, અને પેલા ટેકરીઓ તરફ જવું છે એવું એને ખ્યાલ આવી ગયો હતો અબુ ખાનને, કે હા, આ કંઈક આવું જ કરવા ઈચ્છે છે. હી પુશ્ડ હર, કે તેણે તેને ધકાવી દીધું. હર એટલે તેણીને ધકાવી દીધી. ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધી ડોર, એક નાની જે ઝૂંપડી છે, બરાબર, ઝૂંપડી અથવા તો એક નાનું મકાન છે. એન્ડ શટ ધી ડોર, શટ એટલે બંધ કરી દેવો, દરવાજો બંધ કરી દીધો. કે અબુ ખાને શું કર્યું? સમજી ગયા કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું. ટુ હી ચાંદની, ચાંદની ને શું થઈ રહ્યું હતું એ સમજી ગયા. એટલે એને શું કર્યું કે એક નાની ઝૂંપડીની અંદર તેને ધકાવી દીધી અને દરવાજો બંધ કરી દીધો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધી બેક, પણ ભૂલી ગયા ટુ ક્લોઝ, બંધ કરવાનું ભૂલી ગયા. ધી સ્મોલ વિન્ડો, નાની બારીને બંધ કરવાનું ભૂલી ગયા. એટ ધી બેક, કે પાછળ, એ રૂમમાં પાછળની બાજુ એક નાની બારી હતી, એ બારી બંધ કરવાનું ભૂલી ગયા. તો હવે અબુ ખાન સમજી જાય છે કે આવું શા માટે થઈ રહ્યું છે ચાંદનીને, તે શા માટે નથી ખાઈ રહી, કે શા માટે તે પેલા હિલ તરફ માત્ર જોઈ રહી છે. તો અબુ ખાન સમજી ગયા એટલે શું કર્યું? તેને એક હોટની અંદર, એક ઝૂંપડીની અંદર એને ધકાવી દે છે અને દરવાજો બંધ કરી દે છે.
પણ થાય છે શું? ફોરગોટ ટુ ક્લોઝ ધી સ્મોલ વિન્ડો એટ ધી બેક. પરંતુ જે પાછળની બાજુ એક સ્મોલ વિન્ડો છે, નાની બારી છે, એ બંધ કરવાનું ભૂલી ગયા. ધી સેમ નાઇટ, તે જ રાત્રિએ. ધી સેમ, સેમ એટલે તે જ, બરાબર. જે રાત્રિએ તેને પૂરવામાં આવી તે દિવસે, તે જ રાત્રિએ. ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ, કે મેડ એટલે બનાવ્યું, વિન્ડો એટલે બારીને, હર પેસેજ ફોર ફ્રીડમ, પેસેજ એટલે રસ્તો, ફ્રીડમ એટલે આઝાદીનો. કે ચાંદનીએ તે જ રાત્રે તે બારીને તેની આઝાદીનો રસ્તો બનાવી લીધો. એટલે કે ચાંદની એ રસ્તેથી, એ વિન્ડોમાંથી ભાગી જાય છે તે જ રાત્રિ, બરાબર. વેન ચાંદની રીચ્ડ ધી હિલ ટોપ, અને હવે જ્યારે ચાંદની રીચ્ડ એટલે પહોંચી, એટ ધી હિલ ટોપ, હિલ ટોપ એટલે કે જે ટેકરીઓની ટોચ ઉપર પહોંચી ત્યારે, ધી બિગ યલો સન, એક મોટો યલો કલરનો, પીળા કલરનો સૂર્ય, વોઝ રાઇઝિંગ, રાઇઝિંગ એટલે ઉગી રહ્યો હતો, ઇન ધી હોરિઝન, હોરિઝન એટલે ક્ષિતિજ થાય. આપણે ગ્લોસરીમાં જોયેલું કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળતા હોય તેવું દેખાય, જે લાઈન આવે એને કહેવાય હોરિઝન. અહીંયા એક ચાંદની જ્યારે પહોંચે છે હિલ ટોપ ઉપર, ટોચ ઉપર, ત્યારે જુએ છે બિગ યલો સન, એક મોટો પીળા કલરનો સૂર્ય એ ક્ષિતિજ ઉપર ઉગી રહ્યો હતો. એટલે હવે ચાંદની આ ટોચ ઉપર પહોંચી ગઈ છે, અને હવે આજુબાજુનું દ્રશ્ય જોવે છે. She was overflowing with joy and wonder, કે ઓવરફ્લો એટલે ઉભરાવું, વિથ જોય એટલે ખુશી, અને વંડર એટલે આશ્ચર્યથી અથવા વિચારોથી. એ વિચારોથી અને જોયથી એ ઉભરાઈ રહી હતી. મીન્સ ઘણા બધું, બહુ જ ખુશી થઈ રહી હતી, ઘણા બધા વિચારો આવી રહ્યા હતા એમ. ધી ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, જે લીલું ઘાસ હતું, અંડર એટલે નીચે, હર ફીટ એટલે તેના પગ નીચે, બીકમ ગોલ્ડન યેલો, તે અત્યારે સોનેરી પીળા કલરનું બની ગયું હતું આ સૂર્યપ્રકાશના કારણે, બરાબર. કે એના પગ નીચેનું જે ઘાસ છે તે કેવું દેખાઈ રહ્યું હતું? ગોલ્ડન યેલો દેખાઈ રહ્યું હતું, કે સોનેરી પીળા કલરનું દેખાઈ રહ્યું હતું. ધી વિન્ડ, જે પવન છે, સેંગ ગાતો હતો, એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, કે એન્ડલેસ એટલે અનંત, જેનો અંત ના આવે તેવું સ્વાગતનું ગીત ગાતો હતો. બરાબર છે કે જે પવન છે એ જાણે ચાંદનીને એવું લાગતું હોય મારા સ્વાગતનું ગીત ગાય છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, કે ચાંદનીએ અનુભવ્યું, ફીલનું ભૂતકાળ છે ફેલ્ટ, એઝ ઇફ જાણે, શી વર મીટિંગ હર મધર, કે જાણે ચાંદની તેની માતાને મળી રહી હોય. આફ્ટર યર્સ ઓફ સેપરેશન, આફ્ટર યર્સ એટલે વર્ષો બાદ, ઓફ સેપરેશન એટલે જુદાઈ, કે જુદાઈના વર્ષો બાદ તે તેની માતાને મળી રહી હોય તેવું તેને લાગ્યું. હાઉ ડિફરન્ટ ધીસ વોઝ, કે હાઉ ડિફરન્ટ કેટલું અલગ, ધીસ વોઝ આ હતું, ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, પ્રિઝન હાઉસ એટલે જેલખાનું, કે અબુ ખાનનું જે જેલખાનું હતું એના કરતા બધું કેટલું અલગ છે એમ. એટલે હવે અહીંયા તેને ખૂબ જ ખુશી થાય છે, અને આજુબાજુમાં જોવે છે, જાણે એવું લાગે છે કે પવન છે એના સ્વાગતનું ગીત ગાતો હોય, અને ચાંદનીને એવું લાગે છે કે વર્ષો બાદ તેની જે મધર છે એની સાથે તેની મુલાકાત થઈ હોય વર્ષો બાદની જુદાઈ પછી, બરાબર, એવું તેને ફીલ થઈ રહ્યું છે. તો હવે તે ત્યાં ખૂબ જ ખુશ છે, ને કહે છે કે આબુ ખાનનું જે પ્રિઝન હાઉસ હતું એના કરતા કેટલું અલગ છે. That day she jumped and played,
તે દિવસે તેણે કૂદકાઓ માર્યા અને રમી એન્ડ એટ અને ખાધું ઓલ અરાઉન્ડ આજુબાજુ બધે જ કે ટેકરીઓ પર જ્યાં ત્યાં કૂદકાઓ માર્યા રમી અને ખાધું. She was on the top of the world. She was on the top of the world એટલે વિશ્વની ટોચ ઉપર હતી, ટોપ ઉપર હતી. It was the happiest day in Chandani's life. કે આ ચાંદનીના જીવનનો હેપીએસ્ટ ડે હતો. હેપીએસ્ટ એટલે સૌથી ખુશીનો દિવસ હતો. કારણ કે આવું તેણે ક્યારેય જોયું હતું નહીં. નાની હતી ત્યારથી અત્યાર સુધી અબુ ખાનના પ્રિઝન હાઉસમાં રહેતી હતી, પણ હવે તે છૂટી થઈને આવી છે એટલે આજુબાજુમાં કૂદકાઓ મારે છે, રમે છે અને ખાય છે. અને આ તેની જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. The sun disappeared behind the hills. હવે સાંજનો સમય થાય છે અને સૂર્ય છે એ હિલ્સની પાછળ અદ્રશ્ય થાય છે. Soon, થોડી વારમાં, the darkness covered the grass. કે અંધારું છે એ ઘાસને ઢાંકી દે છે, એટલે કે ઘાસથી ઢંકાઈ જાય છે. ઘાસ છે અંધારાથી ઢંકાઈ જાય છે. The flowers and trees કે covered grass, the flowers and trees કે ફૂલો અને વૃક્ષોને અંધારું છે એ ઢાંકી દે છે, એટલે ટૂંકમાં અંધારું થવા લાગે છે. The wind stopped blowing અને હવે પવન પણ ફૂંકાવાનો બંધ થઈ જાય છે. There was stillness. Stillness એટલે સ્થિરતા. ઓલ અરાઉન્ડ કે આજુબાજુ બધી વસ્તુ સ્થિર થઈ જાય છે. જે પેલા જેવું હતું એવું દેખાતું નથી. એટલે રાત્રિનો સમય થયો. હવે અહીં કીધું ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ કે સૂર્ય છે ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ ગયો, છુપાઈ ગયો. બિહાઇન્ડ ધ હિલ્સ એટલે ટેકરીઓ પાછળ છુપાઈ ગયો, એટલે કે ટૂંકમાં આથમી ગયો. અને પછી શું થયું? ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ કે ડાર્કનેસ કવર કે ડાર્કનેસે ઢાંકી દીધું. કવર એટલે ઢાંકી દેવું. ઘાસ, ફૂલો અને વૃક્ષોને ઢાંકી દીધા, એટલે કે એનો મતલબ હવે અહીંયા બધે જ અંધારું દેખાઈ રહ્યું છે. The wind stopped blowing. પવન પણ ફૂંકાવાનો બંધ થઈ ગયો. There was stillness all around. અને બધી બાજુ સ્થિરતા હતી. An owl hooted from a hall. કે હોલમાંથી ઓવલે હૂટ કર્યું, એટલે કે ઓવલ બોલ્યું, ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ફેલ્ટ એટલે અનુભવ્યું, સ્કેર્ડ એટલે ડર. ફીલનું ભૂતકાળ છે ફેલ્ટ અને સ્કેર્ડ એટલે ડર અનુભવ્યો. એટલે હવે ચાંદનીને ડર લાગવા લાગ્યો છે. ધી ફૂલ મૂન. ફૂલ મૂન એટલે જે પૂનમનો જે ચંદ્ર હોય છે, આખો ચંદ્ર. રોઝ એટલે ઉગ્યો. રાઇઝ નું ભૂતકાળ છે રોઝ. ઇન ધી ડિસ્ટન્ટ સ્કાય. આકાશમાં. ડિસ્ટન્સ એટલે દૂરના આકાશમાં. ફૂલ મૂન એટલે કે આખો ચંદ્ર છે એ ઉગે છે. ઇન ઇટ સિલ્વર લાઇટ. તેની સોનેરી લાઇટમાં. ચાંદની શો. ચાંદનીએ જોયું. ટુ બ્રાઇટ આઈસ. બે ચમકતી આંખો જોઈ ચાંદનીએ. એન્ડ શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંત જોયા. બરાબર કે આ ફૂલ મૂન જે હવે ઉગે છે, પૂનમનો જે ચંદ્ર કહેવાય એને ફૂલ મૂન કહેવાય. એ ઉગે છે અને સિલ્વર લાઇટની અંદર, એ જે સોનેરી પ્રકાશની અંદર ચાંદનીએ બે બ્રાઇટ આઈસ જોઈ, ચમકતી આંખો જોઈ, અને શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંત જોયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. મૂવિંગ સ્લોલી એટલે આગળ વધી રહ્યા હતા. ટુવર્ડ્સ હર તેની તરફ, કે તેની તરફ આગળ વધતા બ્રાઇટ આઈઝ એટલે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા. ધી ડેવિલ. ડેવિલ એટલે આપણે પેલા વાત થઈ હતી તેમ રાક્ષસ, આ વરુ. વોઝ નોટ ઇન અ હરી. કે તે ઉતાવળમાં નહોતો. એ ધીમે ધીમે આવતો હતો, ધીમે ધીમે આગળ વધતો હતો. એ ઉતાવળમાં હતો નહીં. કે હવે અહીંયા જે ડેવિલની વાત થતી હતી ત્યાર સુધી વરુ ચાંદનીની સામે આવી ગયો છે. એની ચમકતી આંખો અને ચમકતા જે તીક્ષ્ણ દાંત છે તેની સામે દેખાઈ રહ્યા છે. અને આ રાક્ષસ જે છે એ ખૂબ ઉતાવળમાં પણ હતો નહીં. He knew that. તે જાણતો હતો કે this goat was all his food.
કે આ જે બકરી છે ને એ તેનું જ ભોજન છે એવું તે જાણતો હતો, એટલે તે ઉતાવળમાં હતો નહીં. આ નોનું ભૂતકાળ છે, ન્યુ, કે ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. ઓલ્સો એટલે પણ, આ બકરી પણ તેનું ફૂડ છે. બરાબર, આની પહેલા પણ એક બકરી ખાઈ ગયો હતો અને હવે આ બકરી પણ તેનું ફૂડ છે તેવું તે જાણતો હતો. The wolf and the goat struck their heads with each other. Struck their heads એટલે કે એકબીજા સાથે માથા અથડાવા, જે આ રીતે આ પોઝિશનમાં ઉભા રહે છે આને કહેવાય સ્ટ્રક ધેર હેડ. અહીંયા જે પોઝિશન તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે તે. બરાબર, તો wolf and goat struck their heads with each other, કે એકબીજા સામુ તે માથા સ્ટ્રક એટલે કે અથડાવી દે છે, સ્ટ્રાઇક કરે છે. He was big and ferocious, કે તે ખૂબ જ મોટો અને ક્રૂર દેખાતો હતો. Whereas જ્યારે she was small but not weak, તેની નાની હતી પણ નોટ વીક, તે પણ નબળી હતી નહીં. બરાબર, કે પેલો જે વરુ છે એ તો મોટો અને ક્રૂર દેખાતો હતો, તો બકરી તો નાની હતી પણ વીક પણ હતી નહીં. ચાંદની સ્ટૂડ ફર્મ, સ્ટૂડ એટલે સ્ટેન્ડ, ફર્મ એટલે મક્કમતાથી, ઓન હર લેગ એટલે તેના પગ ઉપર મક્કમતાથી ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, તેનું માથું છે સ્લાઇટલી એટલે થોડું, બેન્ટ એટલે ઝુકાવી દીધું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને તેના જે મજબૂત શિંગડાઓ છે હવે, એમ્ડ, એમ્ડ એટલે નિશાન લગાવ્યા, એટ ધ ડેવિલ, ડેવિલ તરફ નિશાન લેવા માટે કે શિંગડાથી એને મારવા માટે તેને તેનું માથું થોડું નીચે ઝુકાવ્યું. She looked like a brave soldier, કે તે બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. લુક્ડ લાઇક એટલે ની જેવું દેખાવું, અ બ્રેવ સોલ્જર એટલે બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. રેડી ટુ ફાઇટ, જે રેડી છે તૈયાર છે, ટુ ફાઇટ એટલે લડવા માટે તૈયાર છે. અ ક્રુઅલ એનિમી, તેનો જે ક્રૂર દુશ્મન છે તેની સામું લડવા માટે તૈયાર હતી. એટલે અહીંયા ચાંદની છે તે તેના મજબૂત રીતે સ્ટૂડ ફર્મ, મજબૂતાઈથી ઊભી હતી તેના પગ ઉપર, અને તેનું માથું થોડું ઝુકાવે છે, સ્લાઇટલી બેન્ટ, થોડું ઝુકાવે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધી ડેવિલ, અને ડેવિલ તરફ તેના જે શિંગડાઓ છે એનો નિશાન લગાવે છે. એન્ડ શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર, અને તે બહાદુર સૈનિક જેવી દેખાય છે. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, કે તેના દુશ્મન સાથે લડવા માટે જે તૈયાર હોય તેવી દેખાઈ રહી છે. ધી ફાઇટ બિગેન, બિગેન એટલે શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધી નાઇટ, વેન્ટ ઓન એટલે ચાલુ રહી, કન્ટિન્યુ નું ભૂતકાળ છે, સોરી સિમિલર વર્ડ કહી શકાય. વેન્ટ ઓન, આ ગો ઓન નું ભૂતકાળ છે, વેન્ટ ઓન ચાલુ રહી. થ્રુ ધી નાઇટ, આખી રાત ફાઇટ ચાલુ રહી. ધી મૂન બિગેન ટુ ગ્રો પેલ, બિગેન શરૂ થયો, ગ્રો પેલ એટલે કે ઝાંખો થવાનું શરૂ થયો. બરાબર, કે ઝાંખો થવાનું ક્યારે શરૂ કરે, સવારમાં, એમ આખી રાત સુધી ફાઇટ ચાલી. અને મૂન છે એ ગ્રો પેલ એટલે કે ઝાંખો થવાનું શરૂ થયો. એન્ડ સડનલી, હીડ એટલે હાઇડ નું ભૂતકાળ છે, હીડ સંતાઈ ગયો. બિહાઇન્ડ ધી ક્લાઉડ્સ એટલે કે જે ચંદ્ર છે એ વાદળોની પાછળ સંતાઈ ગયો, એટલે કે દેખાતો બંધ થઈ ગયો. ધી સ્ટાર્સ ઓલ્સો, તારાઓ પણ, બિગેન ટુ ડિસઅપેર, અદ્રશ્ય થવા લાગ્યા. વન બાય વન, એક પછી એક તારાઓ પણ અદ્રશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east, અને પૂર્વ દિશામાં ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો છે. અપિયર્ડ એટલે પ્રગટ થયો છે, દેખાવા લાગ્યો છે, એટલે કે હવે સૂર્ય ઉગવાની તૈયારી છે. આખી રાત સુધી ફાઇટ ચાલી છે અને હવે ચંદ્ર પણ ઝાંખો થઈ ગયો છે અને વાદળો પાછળ છુપાઈ ગયો છે, અને સ્ટાર્સ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા છે. અને ફેન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ છે, અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, પૂર્વ દિશામાં દેખાઈ રહ્યો છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ સન, સૂર્યની પહેલી કિરણ. શો, તેણે જોયું. ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, કે ચાંદની જમીન ઉપર પડેલી દેખાય.
કે સૂર્યની પહેલી કિરણ આવી તેણે જોયું કે ચાંદની જમીન ઉપર પડેલી છે. She was completely shocked in blood. Shocked એટલે ભીંજાયેલું હોવું. In blood એટલે લોહીથી. કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે કે તેણી લોહીથી ભીંજાયેલી હતી. આખા શરીર ઉપર તેના લોહી હતું. બરાબર, અને તે હવે ટૂંકમાં મૃત્યુ પામી હતી જમીન ઉપર પડેલી હતી એટલે. ધી વુલ્ફ ટાયર્ડ, અને વુલ્ફ પણ થાકી ગયો હતો. એન્ડ સ્લીપી, અને તે પણ હવે ખૂબ જ થાકી જવાને કારણે ઊંઘમાં હતો. વોઝ ગેટિંગ રેડી, તે તૈયાર થઈ રહ્યો હતો. ટુ ડેવર ઇટ, તેને ખાવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એટલે કે હવે અહીંયા જોવામાં આવ્યું કે હવે જ્યારે સવાર પડે છે ત્યારે દેખાય છે કે ચાંદની છે મૃત્યુ પામી છે, જમીન ઉપર પડેલી છે. અને શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ. સોક્ડ એટલે ભીંજાયેલું હોવું. ઇન બ્લડ એટલે બ્લડમાં, લોહીમાં ભીંજાઈ ગઈ છે. અને વુલ્ફ છે એ પણ થાકી ગયો છે. અને સ્લીપી એટલે સુવાની તૈયારી કરી રહ્યો છે. ટૂંકમાં ઊંઘમાં છે અને તે ખાવાની તૈયારી કરી રહ્યો છે. ડેવર એટલે આરોગવું થાય, કે કોઈ પણ વસ્તુ ખૂબ જ ભૂખ લાગી હોય અને આપણે ખાવા બેસીએ ત્યારે જે ખાઈએ છીએ એને કહેવાય ડેવર. અ ફ્લોક ઓફ બર્ડ્સ, કે પક્ષીઓનું ઝુંડ. સિટિંગ ઓન ટ્રી, કે જે વૃક્ષ ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ, જે ચર્ચા કરી રહ્યું હતું. ડિબેટ એટલે ચર્ચા કરવી. ધ રિઝલ્ટ ઓફ ધી ફાઇટ, કે આ જે ફાઇટ હતી તેનું જે પરિણામ હતું તેની ચર્ચા કરી રહ્યું હતું. બરાબર, ફ્લોક ઓફ ધી બર્ડ એટલે પક્ષીઓનું ઝુંડ છે. સિટિંગ ઓન ટ્રી, વૃક્ષ ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ, ડિબેટિંગ એટલે ચર્ચા કરતું હતું. રિઝલ્ટ ઓફ ધી ફાઇટ, કે આ જે ફાઇટનું રિઝલ્ટ છે, પરિણામ છે, તેની ચર્ચા કરતું હતું. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક અ સ્મોલ વન્સ. એક નાના પક્ષીએ પૂછ્યું કે વિજેતા કોણ છે? ધ વુલ્ફ, ઓફકોર્સ, કે ઓફકોર્સ વુલ્ફ છે એમ. મોસ્ટ અધર ડિક્લેર્ડ ટુગેધર, કે મોસ્ટ અધર મોટા ભાગના બીજા જે પક્ષીઓ હતા તેણે કહ્યું. ડિક્લેર એટલે જાહેર કર્યું. ટુગેધર એટલે એક સાથે તેણે જાહેર કર્યું. ધ વુલ્ફ, ઓફકોર્સ, વુલ્ફ જ હોય ને કે. નો, સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક સમજદાર વૃદ્ધ પક્ષી તેણે કહ્યું નો. ચાંદની ઇઝ ધ વિનર, કે ચાંદની વિનર છે. કેમ? તો કે આઈ હેવ નેવર સીન, મેં ક્યારેય નથી જોયું. સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, કે આટલું બ્રેવ, બહાદુર, આઝાદીનો ઘડવૈયો, કે આઝાદી માટે લડનારો મેં પહેલી વાર જોયો છે. અત્યાર સુધી મેં ક્યારેય જોયો નથી. એટલે કે ચાંદની ભલે અહીંયા હારી ગઈ છે, પણ તેને પોતાની આઝાદી માટે, જે અબુ ખાનના ઘરમાં તે પ્રિઝન હાઉસમાં રહેતી હતી, કે જેલખાનામાં રહેતી હતી, ત્યાંથી આઝાદી માટે તે અહીંયા આવીને આ વુલ્ફ સાથે લડી છે. એટલે એવું કહે છે કે ખરેખર જે વિનર છે એ ચાંદની છે, કારણ કે એના જેટલું બહાદુર ફ્રીડમ ફાઇટર મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. તો આ રીતે ચાંદનીનો અંત આવે છે. ભલે અંત આવે છે પણ તેમ છતાં તે વિનર છે, કારણ કે તે આ જેલમાંથી છૂટીને પોતાની આઝાદી માટે લડે છે. એટલા માટે ચાંદનીને વિનર કહેવામાં આવ્યું છે. તો આ તો આપણો યુનિટ 4, કોલ ઓફ ધી હિલ્સ.